कृष्ण कन्हैया लाल की जय। डगाईचा डाडानी जय। आई श्री चामुंड मात की जय। व्रजवाणी धामनी जय। नमः पार्वते पते हर हर महादेव। शब्द उच्चारण हो शब्द उच्चारण में सरस्वती अने मती आपजे हे पण भूल्या अक्षर बतावजे बतावजे। हूँ तारा गुण लगाऊं दिन रात। तू तो अंदરની વાત જાણે છે आई। तुझने मार કહેવું પડે ને કાઈ। तुझने मार કહેવું પડે જન કાઈ। बधी तारी नजरे किताबो युहाड़ी। नमो मंगला रूप मोगल माड़ी। नमो मंगला रूप मोगल माड़ी। मुक्यो हाथ माथे बंधाव्या सुना ढेर मां परणाते। बंधाव्या सुना ढेर मां परणाते। ये तारी करनी नजर थी ध्योने सहारे। नमो मंगला रूप मोगल माड़ी। नमो मंगला रूप मोगल माड़ी। तारू नाम लई लई अरंग ने डरावे। गमे नाही तोया तुझने भड़ावे। गमे नाही तोया तुझने भड़ावे। जरा तेज डारो एने दयाड़ी। नमो मंगला रूप मोगल माड़ी। नमो मंगला रूप मोगल मोगल मां धिंगो धणी। मोगल माने बाप छे। मोगल मां धिंगो धणी। मोगल माने बाप से। आ जाई ताजा सौ सुखी तो मोगल नो हो। अरे रे ई तो मोगल नो प्रताप छे। छोटी
सी गोरी का नाम हीरा गणेरा ओ छोटी सी गोरी का नाम हीरा गणेरा ओ गोरी पाणी लानी माया रे लोय गोरी पाणी लानी माया रे लोय आज मारा વલોણા વાગ છે રે લોય ગોરી પાણી લાની માય રે લોય ગોરી પાણી લાની માય રે લોય આજ મારા વલોણા વાગ છે રે લોય હાલો હાલો બેનોને ખાસ વિનંતી કે મોટા રાઉન્ડમાં બેનો રમશે કારણ કે આના પછી ભાઈઓનો રાઉન્ડ અલગથી લેશું આપણે બેનોને ખાસ વિનંતી કે મોટા રાઉન્ડમાં બેનો રમશે આના પછી આપણે ભાઈઓનો બીજો રાઉન્ડ લેશું બેનો વચમાં રમવા આવી જાય બેનોને ખાસ વિનંતી કે વચમાં આવી જાય હાલો ને દેરાણી તમે હાલો ને જેઠાણી હાલો ને દેરાણી તમે હાલો ને જેઠાણી એવા
વિશાળ સંખ્યામાં જ્યારે આપણો પરિવાર પધાર્યો હોય અને દાદાનું સાનિધ્ય હોય પછી શું ખામી હોય એમાં ભલામણા. આજ આનંદી, આજ ઉછરંગ, આજ સલુણા ને ડગાઈચા દાદાને આંગણે આજ કંચન વર્ષે મેં એવા બધા માનવંતા મહેમાનો પધાર્યા છે. અને છેલ્લા ઘણા વર્ષથી હું જોઉં છું કે આ જગ્યા અત્યારે હવે જાગૃત થઈ ગઈ છે ભલામણા. વર્ષો પહેલા અહીંયા બાવળિયાના ઝાડા ને એવું બધું હતું, પણ સાફસૂફ કરી અને બધા આપણા પરિવારે આ જગ્યાએ જંગલમાં મંગલ કર્યું ભલામણા. ડાંગર દાદો ડગાઈચો કચ્છમાં તુણા ગામ, દી ઉગે ને દાન દીએ હૃદય રાખીને રામ. હમણાં જયરાજભાઈ આપણને દાદા વિશે ઘણી બધી વાત કરી દીધી, પણ જ્યારે આપણો આહિર સમાજ મળ્યો હોય ત્યારે કહેવાનું મન થાય કે આહિર કોને કહેવાય? આહિરના નામની અંદર ખુમારી છુપાયેલી છે. આ એટલે આશરો, હી એટલે હિંમત અને ર એટલે રક્ષક. આશરે આવેલાનું હિંમતપૂર્વક રક્ષણ કરે ને એને આહિર કહેવાય. અરે નદીમાં વહે એને નીર કહેવાય, પથ્થરમાં પૂજાય એને પીર કહેવાય, સરહદમાં લડે એને વીર કહેવાય, પણ બાપ આશરા ધર્મ હાટુથી જે દીકરાના માથા દઈ દે ને એને આહિર કહેવાય. હા, એમ એટલે કેવું પડે કે આશરા ધર્મ ને કાજ કોક દેવાય તો બોદર બની જાજો, વિંધાવા દેહ સાઈડી થી કોક ભોજો મકવાણો બની જાજો. અરે જરૂર પડે જો માથું દેવાની તો ઉગો બોદર બની જાજો, કાપેલા હાથે ઈંડું ચડાવવા કોક ડગાઈચો ડાંગર બની જાજો, જોવા તલવારના ઘા કોક ભોળ ચાવડો બની જાજો. અરે ઉછેરવા ભગવાન આંગણે આહિર નંદ બની જાજો, દેવા દીકરાના દાન કોક મેપો મોભ બની જાજો, ગાયુના ધણ બચાવવા કોક દલો છયો બની જજો. અરે ભગવાન બનાવે હર જન્મ માનવી તો હે નાગ, જન્મો જન્મ આહિર બની જાજો. આહિર બની જાજો. શું કામ કે આહિર કોળા ઉની ઉપર જો હમીર નો હોત હયાત તો દેવકી જીનો દીકરો તેદી કંસના હાથે કપાત. અરે ગોકુળ કેરા ગોંદરે જો નો હોત આહિર નંદ તો જાદવ કેરો જગતમાં ક્યાંય પડત નહીં, પણ છતાં આપણે ઈ આહિર છે ભલામણા. એટલે કેવું પડે કે આહિર કુળને આંગણે કાયમ લીલા લહેર છે, અતિથનો છે આશરો અને મુરલીધરની મેર છે. અરે ડગાઈચા દાદાની ડેલીએ રીધી સીધીના રાજ છે, માંગણ આવ્યો તો માગવા એને દિલમાં મોટી દાજ છે, નાતા નાતા નીમ તોડાવે એવો દગા બાજ છે, ધોતિયા માયગા ધર્માદામાં અચરજ કેવું આજ છે, પણ પ્રતિજ્ઞામાં પાછા પડે તો જીવતર ખારું ઝેર છે, તેથી જળમાં જઈને જો અપાવે ને એ મારા મુરલીધરની મેર છે. અરે દાતારી જુઓ દેવાયતની આલીધરના આંગણે અડીખમ આહિર આ સપૂત છે સમ્રાંગણે, રાજભક્તિનો રંગ રેલો પુત્ર દઈ પટાંગણે, જુનાગઢનો જંગ જીતાડી અને ગેરજો ગઢના કાંગરે કે મૈરો ઈ તો મારો હતો કાળો ભલે કેર છે, પણ રાને પાછું રાજ પાયું ને એ મુરલીધરની મેર છે. મકવાણામાં મરદ પાઈકો જબરો એનો જંગ છે, આશરા ધર્મ ઉજળો કીધો એને ઉરમાં બહુ ઉમંગ છે, શરીર માથે સાઈડી ફેરવી અર્ધા વિંધા અંગ છે, મમતા જોઈને માતની દુનિયા આખી દંગ છે. અરે રખોપા છે રવરાઈના અને મુરલીધરની મેર છે. ત્યાંથી આગળ કેવું હોય તો ગીડહ ગામના ગોંદરે જબરી આવી જાન છે, આનંદ ઉત્સવ આંગણે અને મોઘેરા મહેમાન છે, તેથી બાપે ગુમાવ્યો બેટડો જબરો જણ જુવાન છે, કઠણ રાખી કાળજા અને કૈરા કન્યા દાન છે, પણ કડાવા દીધું નહીં કોઈને કે આ ફળિયામાં જ ફેર છે. એ રતા હોનાના રંગમાં મારા મુરલીધરની મેર છે. યદુવંશ ઇતિહાસમાં આવા નર અનેક છે, જગસો ભોળ ને જાદુઓ નોડો ડાંગર નેક છે, રામબાઈ માનો રોટલો અમર પરબે એક છે, સંત સુરાન સતિયું દાતા નર દરેક છે, જવાની ક્યાંય જરૂર નથી ભગવાન હવની બેર છે, ડાંગર કે ભાઈઓ માથે મુરલીધરની મેર છે. આવી પરમાત્માની આપણી ઉપર મહેરબાની હોય અને એમાં આવું સરસ મજાનું વાતાવરણ હોય. ગોકુળિયા ગામ જેવું વાતાવરણ ઊભું કરી દીધું હોય ભલામણા કે જ્યાં ધૂળ ડેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને બધાય મળવા જેવા માણા હોય. અરે ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, માથે દેશી નડિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધાય હૈયા બળિયા હોય અને હવને મોજે દરિયા હોય, જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભે ભલે ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય. અરે જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, હવનો વ્યવહાર હારો હોય, જ્યાં ડડકુને ડચકારા હોય, ખોખારા ખમકારા હોય, અરે ભાંભરડા ભણકારા હોય, પણ અમારા ગામડા શહેરથી સારા હોય, સારા હોય ને સારા હોય. આ ગામડાની મજા છે. બાકી અત્યારે મોટા મોટા શહેર જોઈને તો એ શહેર કેવા હોય કે નૈત ઉઠીને નાતા હોય, હોટલમાં જઈને ખાતા હોય,
કાયમનું કમાતા હોય ને ઘરમાં ડખા થતા હોય. નાની એવી શેરી હોય, ખૂણે હનુમાનની દેરી હોય, બાજુવાળા વેરી હોય, આંખું એની ઝેરી હોય, ડીલે તાજા માજા હોય, જાણે મોટો રાજા હોય, લુગડે લતે હાજા હોય પણ માગવા વાળા જાજા હોય. અરે નાનો એવો રૂમ હોય, ઓસરી હાવ ગુમ હોય, મચ્છર લૂમે લૂમ હોય, છોકરા બૂમે બૂમ હોય, દવાખાના ફૂલ હોય, મોંઘા એના મૂલ હોય, મોટી મોટી સ્કૂલ હોય, શિક્ષણ પાવરફુલ હોય. પછી ફિલ્મ જોવા જતા હોય, વોટર પાર્કમાં નાતા હોય, ભેળપુરી ખાતા હોય, છોકરાઓને ખીજાતા હોય, અરે પાન ફાંકી ખાતા હોય, સોડા પીવા જતા હોય, છાંટો પાણી કરતા હોય, હાથે કરીને મરતા હોય. પણ હવારે એની હારી હોય, નાસ્તાની તૈયારી હોય, ચા વાળાની લારી હોય, ગાંઠિયા ગરમ ભારી હોય, ફાફડિયા વણેલા હોય, મરચા તળેલા હોય, ભજીયા ભરેલા હોય, થેપલા ઠરેલા હોય, બપોરાનું ટાણું હોય, ગરમા ગરમ ભાણું હોય, દાળ ભાતનું ખાણું હોય, પાપડ ને અથાણું હોય. પછી વોકિંગ કરવા જતા હોય, ગોલા ગુલ્ફી ખાતા હોય, દિલનો મોટો દાતા હોય. અરે જબરું ટ્રાફિક જામ હોય, ધુવાણાનું ધામ હોય, સાહેબને સલામ હોય, કાયમનું આ કામ હોય. પૈસે ટકે સુખી હોય પણ દિલના બધાય દુખી હોય. મંત્રી મોટો મુખી હોય પણ લાસુ બધી લુખી હોય. ધંધા સાથે ધર્મ હોય, કાયમનું આ કરમ હોય. શેઠને ભલે શરમ હોય પણ કેટલી ચાથી ગરમ હોય. અરે જીવતર ભલે ઝેર હોય તોય લીલા લેર હોય. માણહે માણહે ફેર હોય, આવા મોટા શહેર હોય. આ શહેરમાં ગામડામાં તફાવત છે ભલામણા. પણ ગાયોનું જતન થતું હોય, બેનો દીકરીનું રક્ષણ થતું હોય તો એ ગામડાની માલિકો. એ આપણા ગામડામાં ગાયો માતાનું જતન થતું હોય. શહેરમાં તો આપણે જોઈ ને તો પેટમાં ગાયોને વેત વેત જેવડા ખાડા પડી ગયા હોય, આંખોમાંથી શ્રાવણ ભાદરવો હાલ્યા જતા હોય. અને એ ગાય માતા કદાચ કાળિયા ઠાકરને કહેતી છે કે હે કનૈયા, હે મુરલીધર, હું નંદનવનમાં રહેતી અને વનરાવનમાં ચરતી, હું ગોકુળની ગાવલડી, પણ મને ખીલે બાંધવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે ખીલે બાંધી તો ભલે બાંધી પણ મને ભૂખી રાખવી નહોતી, હું ગોકુળની ગાવલડી. ભૂખી રાખી તો ભલે રાખી પણ મને વેચી નાખવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે વેચી નાખી તો ભલે વેચી, મને ઓલા ખાટકી વાળે વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી. ખાટકી વાળે વેચી તો ભલે વેચી પણ મારી માથે કરવત ફેરવવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે કરવત ફેરવી તો ભલે ફેરવી પણ મને તાવળે તળવી નહોતી, હું ગોકુળની ગાવલડી. તાવળે તળી તો ભલે તળી, મને પેટમાં પધરાવવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે પેટમાં પધરાવી તો ભલે પધરાવી ભાગ્યા, પેલા મને માવડી કેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. આ ગાય માતાની વેદના છે. કદાચ થોડો ઘણો વરસાદ થતો હોય તો એ ગાયોના પ્રતાપે થાય છે. બાકી આપણા જેવા પાપી માણસો માટે તો ધરતીકંપના ઝાટકા જ આવે. 2001માં ધરતીકંપ આવ્યો હતો ને, ભીખાભાઈએ લખ્યું હતું. એ ધરતીકંપ કેવો આવ્યો હતો, ક્યાંથી આવ્યો હતો, ક્યાં ક્યાં આટો માર્યો હતો, એ હું આપની સમક્ષ રજૂ કરું. તમે શબ્દો સાંભળજો, તમને સાંભળવાની મજા આવશે. ક્યાંથી ધરતીકંપ આવ્યો હતો કે કેન્દ્ર બિંદુ પ્રગટ્યું કચ્છમાં, દ્રાંગ લોડાઈને ધ્રુજાવ્યા, ભુજને લીધો ભરડો, ખીણને ખખડાવી, અંજારમાં માર્યો આટો, સામખિયાળીની નો રહેવા દીધી શાન કે ભાન, મોરબીના ઉડાડ્યા મોરલા, જામનગરમાં ઝપટ બોલાવતો એને હાલરનો પેકડો હાથ, બહુ ધોણાવી બારાડીને, જુનાગઢિયાને ઝપટમાં ડોલાવી, દક્ષિણમાં દરિયો, ન્યાથી પાછો ફર્યો, ભાવનગરને ભરડતો, વલભીપુરને નાખ્યું વલોવી, કેર વર્તાણો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, અને ચારેકોર બચાવો બચાવોની ખાવા માંડી ચિચિયારી, પણ આમાં બચવાની નથી ક્યાંય બારી. પછી વલભીપુરમાંથી વછુટીયો ગોહિલ વાડમાં ગુડાણો, પૂર્ણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગદાસ બાવલિયાની મહેરથી ઈ બગદાણાથી આયલો બારો, કાઠિયાવાડ બધું કમ કમાવતો, રાજકોટની માલીપા રેલાનો, અરે 8 નંબર રોડે અથડાણો, મારા નવાગામમાંથી નીકળ્યો ને માલિયાહણમાં મંડાણો, કુવાડવાને કકડાવતો, ચોટીલા હોહરો ગયો, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકાને ધ્રુજાવતો, એને વડોદરાની પેકડી વાટ, ભરૂચના ઉડેડા ભમરા, સુરતને કરી શાન, વાપીને નાખ્યું વિખી, ત્યાંથી અમેરિકા જાતા એને આળા થઈ, ઈ પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાંગરા, દીવા દાંડીને ડોલાવતો વળતો વેડો, ટીકરમાં કર્યું ભૂખર, રણમાં કર્યો રણકાર, ગામડે ગામડે ભણે ભણકાર, ઓલો ભીખો કે મારા મલકમાં કાળો કેર કર્યો કિરતાર. આખા ગુજરાતની ધરતીને ધમરોડી નાખી, છતાં આપણું ખમીર ડેગું નહોતું. આપણા માણસો કહેતા હતા કે કદાચ ધરતીકંપ આવ્યો હોય ને તો અમારી ધરતી માથે આવ્યો છે, મારા કાળજા માથે નથી આવ્યો. અરે અમારા માણસો મરી ગયા છે, અમારી માણસાઈ નથી મરી. અમારા ખોયડા ભલે પડી ગયા હોય પણ અમારા ખોયડાની ખાનદાની હજી નથી પડી. આ આપણું ખમીર છે, આપણું ખમીર ડગે નહીં, પણ આપણું ખમીર એક વખત ડેગ્યું ક્યારે? 8/11/2016 આજે આપણે ટીવીમાં સમાચાર સાંભળ્યા ને કે ભાઈ રાતના 12 વાગ્યાથી 500 ને 1000 બંધ. ત્યારે આપણે ડેગ્યા. એ નોટબંધી વિશે મેં એક રચના લખી છે, એ રજૂ કરીને પછી મારી વાણીને વિરામ આપીશ. નોટબંધીમાં આપણને શું શું તકલીફ પડી હતી.
કે મોદીના મુખેથી નીકળો રૂપિયાનો રણકાર, પાછા આપી દ્યો 500 અને હાજર કરી દ્યો 1000. ઈ 10 જ મિનિટમાં દેશમાં થઈ ગયો હાહાકાર, કાળજા મણી ગયા કંપવા અને વધી ગયા ધબકાર. મેસેજ ફેલાઈ ગયો મલકમાં, જગમાં એક પલકમાં, કેર વર્તાણો કાળો, હળિયા પાટીને હોબાળો. અરે રાતના નીકળા રખડવા, હોની બજારની પકડી વાટ, ડબલ આપ્યા ધોકડા અને લગડી લીધી લાટ. કોથળા ભૈરાતા કોડથી, કોકદી આવશે કામ, એ બધાય પસ્તી થઈને પૈડારિયા કાગળિયા તમામ. ગરીબને નહોતો ગણકારતો, આજ વિનવે જોડીને હાથ, ઈ કે તારા ખાતામાં રાખીને મારા રૂપિયા 2.5 લાખ. ભર શિયાળે ટાઈટ ઉધી ગઈ, નીંદર થઈ ગઈ હરામ, લેતો ઊંઘની ગોળીયું તોય થાતો નહીં આરામ. પડખા ફેરવે પથારીએ, લાગી એક જ લાય, રૂપિયા 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 અને કામ હુજે નહીં કાંઈ. પણ આ ભોરેંગ ભ્રષ્ટાચારનો ભારતમાંથી ભગાડવા, કઠણ રાખજો કાળજા, કાળા નાણાંને કાઢવા, એવો હુકમ સાંભળી હાકેમનો ફેલાઈ ગયો ફફડાટ. હયુરિયાની હાથમાં અને ઉરમાં થઈ ગયો ઉકળાટ. તેથી દિલ્હી મળી ગયું ડોલવા, યુપીમાં લાગી ગઈ આગ, હિમાલયને હલ બલાવતો, કાશ્મીરમાં થઈ ગયો કકડાટ, ભોગી ગયો પંજાબમાં, હરિયાણામાં હાકલ પાડતો, ઇન્દોરમાં માર્યો આટો. અરે માયા નહને મુંજાવતો એ હાઈલો હૈદરાબાદ, કર્ણાટક કેરળમાં થઈ ગઈ રાડા રાડી, આંધ્રને અકડાવતો, તમિલમાં પાડી ત્રાડ, આવી ગયો આસામમાં, કલકત્તા થઈ ગયું કંગાળ, બાફી નાખ્યું બિહારને, જબરી લાગી ગઈ ઝાડ, રાજસ્થાનને રંજાડતો આવ્યો અમદાવાદ. એ ગાંધીના ગુજરાતમાં ગુંજો ગામે ગામ, હડિયું કાઢતો હાઈવે થઈ ગયો ચક્કાજામ. પણ છૂટા વગરના શું કરે ટોલ નાકા તમામ. ઈ કે જાઓ રાજા મોજ કરો 8 દી આમને આમ, બે કઈ જઈને બેહજો ભેળી કરીને ભામ. પછી હોંડા લઈને હડિયું કાઢે, રખડે આખું ગામ, 76 રૂપિયા ભીખ માગે, રમત રમાડે રામ. અરે 8 વાગે ઉઠતો, 9 વાગે નાય, એ વેલો મનગી ઉઠવા બે કઈ ધક્કા ખાય, રૂપિયા લેવા રોકડા, લાંબી લાગી લાઈન, ફોર્મ ભરતા ફાવે નહીં એવું ખોટું બોલે ચાઈન. એટીએમ માં આદમી ધક્કા ધરમ ના ખાય, ભૂખો તરસો ભાટકે, ડાયરું ધણીનું થાય. પછી રૂપિયો મની ગયો રંજાડવા, બોલી ગઈ બગડાટી, ચારે કોઈ રૂપિયા લાવો, રૂપિયા લાવો. ચારે મળી કોઈ રૂપિયા લાવો ની ખાવા માંડી ચિચિયારી, પણ બચવાની નથી ક્યાંય બારી. હે પછી થાયકો પાયકો થરથરે, મગજ થઈ ગયો જામ, વાળું વગરનું હોઈ ગયો માથે ચોપડીને બામ. માટે માયા મેલો, મમતા મેલો, મેલો તારી મારી, દયા હોય તો આમ દાન કરી દો, ઈ છે છટકબારી. ખાઈ પીને મોજ કરી લ્યો, તબિયત રાખો તગડી, આ ભાનુ ડાંગર કે ભજન કરી લ્યો, નકર આજા જાહે ગગડી. ભગવાને થોડું ઘણું કઈ આપણે દાન દીધું હોય, પૈસા દીધા હોય, તો આવા ધાર્મિક કાર્ય થતા હોય, ત્યાં દાન દઈ દો તો ઈ ભેળું આવશે, બાકી ભેળું નહીં આવે. બાકી જેસલ જાડે તો વાણીમાં કીધું હતું ને કે હેંગરું નહીં આવે, સાથ મુજા બેલીડા, ખાવ રે પીવો અને વિગતે વાપરો. આવો ઘણો બધો ખજાનો છે, પણ રાસલીલાનો માહોલ છે, આપણે પાછું રાસલીલા તરફ જવું છે. ત્યારે એક મને યુવાનોને એક સંદેશો દેવાની ઈચ્છા થાય. કદાચ તમારે ક્લિપ ફેરવવી હોય તો આખા ગુજરાતમાં ફેરવજો. આપણે આહિર છીએ ને, એ ચંદ્રવંશી ક્ષત્રિય છીએ. આપણે માલધારીની વ્યાખ્યામાં આપણે નથી આવતા. કદાચ માલધારી ગમે એ હોય, એનું એને ગૌરવ હોવું જોઈએ. ભલે એ માલધારી છે એનું ગૌરવ હોવું જોઈએ. કદાચ આપણે પટેલ હોય તો પટેલનું ગૌરવ હોવું જોઈએ, કોળી હોય તો કોળીનું ગૌરવ હોવું જોઈએ, રજપૂત હોય તો રજપૂતનું ગૌરવ હોવું જોઈએ, દલિત હોય તો એની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ. પણ આપણે આહિર છીએ, એ ચંદ્રવંશી ક્ષત્રિય છીએ. આપણે ક્ષત્રિય તરીકે રહેવાનું છે. હે ક્ષત્રિય તરીકેનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે માલધારી નથી. માલધારી કોને કહેવાય? ગાયું રાખતા હોય, ભેંસું રાખતા હોય, ઘેટા બકરા બધું રાખતા હોય, ઊંટ રાખતા હોય, બધા પ્રકારના માલ રાખતા હોય, એને માલધારી કહેવાય. આપણે ગાયું રાખવા વાળા છીએ ભલામણા. હે વ્યવસાયથી ભલે આપણે માલધારી હોય, પણ જ્ઞાતિ તરીકે તો આપણે ચંદ્રવંશી ક્ષત્રિય જ છીએ. કોઈ પણ જગ્યાએ કોઈ એમ કહેતું હોય કે આહિર માલધારી, તો એને તરત કહી દેવાનું, ભાઈ અમે માલધારી નથી, અમારો ઇતિહાસ તપાસી જુઓ. હે રજવાડા હતા આપણા હરિયાણામાં ભલામણા. એટલે આપણે ચંદ્રવંશી ક્ષત્રિય છીએ. આપણી આહિરાત બતાવવી એ આપણી ફરજ છે ભલામણા. તો હવે પાછા આપણે સાજિંદા મિત્રોને વિનંતી કરીએ કે તેઓ બધા સ્ટેજ ઉપર આવી જાય. સ્ટેજ ઉપર આવે ત્યાં સુધીમાં આપણે 1919 ની અંદર મોરબીમાં જે મચ્છુ હોનારત થઈ હતી, એની એક મારી બનાવેલી રચના રજૂ કરી પછી મારી વાણીને વિરામ આપીશ. કે 40 વર્ષ થયા તો હજી આપણા અહીંયામાંથી મોરબી હોનારતમાં આપણને શું શું તકલીફ પડી હતી એ મેં લખ્યું છે. કે બરાબર શ્રાવણ માસ, અને શ્રાવણ માસની બોળચોથના દિવસે 7-8 બહેનોનું ટોળું બોળચોથમાંની પૂજા કરવા માટે જતું હતું. હાથમાં થાળી, કંકાવટી, નાગલા, ચુંદડી, એ હોંશે હોંશે બધી બહેનો બોળચોથમાંની પૂજા કરવા માટે જતી હતી. અને સામેની શેરીમાંથી એક કાળીની કદરૂપી બાઈ, એના હાથમાં થાળી છે, કંકાવટી છે, નાગલા, ચુંદડી છે, એ પણ બોળચોથમાંની પૂજા કરવા માટે જાય છે. એટલે આ કાળીને કદરૂપી બાઈને જોઈ અને ઓલી જે સુહાગણી સ્ત્રીઓ હતી બધી રૂપરૂપના અંબાર જેવી, એ દાંત કાઢવા માંડી. એ કે બેન જો તો ખરી આ કેટલી કાળી છે.
આ આવી કાળી છે તો એનો પતિ કેટલો કાળો હોય છે, અને એનો પતિ હું એને એટલો બધો વાલો હોય છે કે એના લાંબા આયુષ્ય માટે બોળચોથમાંની પૂજા કરવા માટે જાય છે. આ વાત ઓલી કાળીને કદરૂપીબાઈ સાંભળી ગઈ. એને કીધું કે બેનું હું વાત કરો છો? તો કે ના તું તારું કામ કર, અમે અમારી વાતો કરી છે. તો કે ના જેવું હોય એવું કહી દો, તમે મારી વાત કરો છો. ત્યારે એક બાઈ બોલી કે બેન ખોટું લગાડતી નહીં, અમે તને એમ કહી છીએ કે તું આટલી કાળી છો તો તારો પતિ કેટલો કાળો હોય છે, અને તારો પતિ તને હું એટલો બધો વાલો છે કે તું એના લાંબા આયુષ્ય માટે બોળચોથમાંની પૂજા કરવા માટે જાસ. ત્યારે કાળીને કદરૂપીબાઈ એટલું જ બોલી હતી કે બેનું કદાચ તમને વેમ હોય ને તો એ વેમ તમારા મનમાંથી કાઢી નાખજો કે તમે બધી બોળચોથમાંની પૂજા કરશો તો તમારા પતિનું આયુષ્ય વધી જાય. પણ ના, જો કદાચ હું ધારું ને તો તમારા બધાના ચૂડલા 1 સેકન્ડમાં નંદવી નાખું. અને 7-8 બેનમાંથી એક બેન આવી લાંબા હાથ કરી અને કીધું કે તારામાં તાકાત હોય ને તો મારો ચૂડલો નંદવી નાખ. અને કહેવાય છે કે કાળીને કદરૂપીબાઈ બીજું કોઈ નહીં, એ મચ્છુ પોતે હતી. એને માથાનો અમળો છૂટો મૂકી વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને આકાશની માલિકોર અલોપ થઈ ગઈ છે. આકાશની માલિકોર એક ગાયની ખરી જેવી વાદળી ચડી અને જોત જોતામાં વિકરાળ વાદળાનું સ્વરૂપ ધારણ કરી લીધું. ચેડા વાદળા ગુગુમ બિકાડા દોરડા અંબર શોભે દસુ ઉતર આદિમાંથી ઉછેડા દરાર તે તો મોરલા જીંગોયરા સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર બ્રહ્મને કિયા ઇન્દ્ર પળ તાળા પાણી વાળા હાથે હોંડ વાળા કાળા મંડાણા હિલોડ નગાવાળા ધકેગાળા નદી નાળા ફાળી નાખ્યા અડા માથે જડા દડા ફેલાયા આતોડ તે તો હદાવાળા ત્રાહે સરિતા જોરમાં હાલે ખડ કાળા પાણી વાળા એક ધારા લોટ લોઢરા ગુગવા જાણે ગીતરા જકોરા વેગા સાગરા મંડપે હાયલા જાનૈયા સમોડ વીજળી મસાલો વાળી જડડી આકાશ મેઘે ધરી રંગ લાલ પીડા ખેંચિયા ધનુષ ચોકડારા લલકારા કવિતારા ભણકારા નરા માલધારી મોઢે વૈધા જાજા નૂર આવા બારે મેઘ ખાંગા થયા. ત્યાંથી મારી રચના ચાલુ થાય છે કે આભા મંડળને આંગણે જદી અવળો થઈ ગયો આકાર, ગગન બની ગયું ગાજવા અને ઉતરો અનરાધાર, વિકરાળ બની ગયા વાદળા, વેરી થયો વરસાદ, વેરણ બની ગઈ વીજળી, મચ્છુ બની મહાકાળ, પછી ખાંગો થઈને ખાઈપકો, ઓલા મજોકથામાં મેહ, ગોજારો થઈને ગડગડે, એને વહરો કાઢ્યો વેહ, ડેમ બની ગયો ડોલવા, પાણી વટી ગયા પાડ, વાયુ ફૂકે વીજળો, જબરા પડી ગયા ઝાડ. તેથી ઈસવીસન 1979 ની સાલ, શ્રાવણ મહિનો શિવનો, ચોથને શનિવાર, તેથી બોળચોથનું બેનુને વહમું લાગ્યું વરત, એ ગાયું પૂજીને ગોંદરે પાછી વળી ગયું તરત. ત્યાં તો કાટ કરતું તોડી નાખ્યું તળાવ, ધોધ મંડી ગયા છૂટવા, ગઢના પીડા ઘાવ, પાણી પૂગી ગયા પોળમાં, શેરીયું થઈ ગઈ સુનકાર, મેળીએ ચડી ગયા માનવી, બચવા બીજે માળ, અરે ભૂલકા ગયા તા ભણવા, બાળ મંદિરમાં બાળ, તેથી નફટ થઈને નિશાળમાં, કૂદવા મંડી ગયો કાળ, ફફડવા મંડી ગઈ બાવડિયું, બુડતા જોઈને બાળ, કાળજા મંડી ગયા કંપવા, એને પૈંડમાં ફરી ગઈ થાળ, અરે બોકાહા બોલાવે બેનડિયું, વળજીએ પાછો વીર, આહુડા ખૂટી ગયા આંખમાં, ઈ ઠરીને થઈ ગઈ થીર, ચૂડલો ફોડીને ચોકમાં, તેથી વિધવા કરે વલખાટ, નોધારા મેલી નાથજી તમે વહમી પેકડી વાટ. અરે ભાઈ ભત્રીજાને ભાંડરું બાંધાવું બેનું મા બાપ, કુટુંબ કબીલા કોઈની, શરમ નો રાખી સાપ, ગાયું રહી ગઈ ગમાણમાં, ભાંભરતી રહી ગઈ ભેંસ, મૂંગા પશુને મારતા એને લજા નો આવી લેસ. તેથી જાડે ડાળન થાંભલે બધે લટકવા મંડી ગઈ લાસુ, ઢોર ઢાખરના ઢગલા, જમનું આવી ગયું જાસુ. અરે હટાણા કર્યા તા હેતથી કે હરખી કરસ્યું હાઈતમ, પણ મનની રહી ગઈ મનમાં ઓલા મોતે ફેલાયું માયતમ. અરે ધૂતારા મણી ગયા ધોતવા, લૂંટવા મણી ગયા લાસુ, પણ કરમ નો છોડે કોઈને પલટી નાખે પાસું. તેથી લાકડા ખૂટી ગયા લાટીએ, આપવા અગ્નિ દાહ, પડી નહીં મુખમાં પાવલી, નોતા નનામીએ વાહ, પછી ખાપણ વગરના ખડકા, એકની હારે અનેક, કઠણ રાખી કાળજા, દુઃખમાં ડૂબા દરેક. અરે બોકાહા બોલાવે બેનડી પાછો વળજે વીર. ઘણી બધી લાંબી રચના છે પણ આપણે વધારે સમય લેવો નથી, અને સાજીના મિત્રોને વિનંતી કરું તેઓ પોતપોતાના સ્થાને આવી જાય અને બધા કલાકારો પણ સ્ટેજ ઉપર આવી જાય. હરિઓમ તત્સત, જય ડગાઈ જા દાદા.